ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો ગુંજી રહ્યા હતા. ઉઠો અને લડો. આજે અજયનો સૌથી મોટો સંઘર્ષ શરૂ થવાનો છે. કોર્ટનો દિવસ આવી ગયો. સવારથી જ આખું ગામ કોર્ટના ગેટ પાસે ભેગું થઈ ગયું હતું. લોકોની આંખોમાં ઉત્સુકતા હતી, કારણ કે આજે ફક્ત અજયનું નહીં, પરંતુ સમગ્ર ગામનું ભવિષ્ય નક્કી થવાનું હતું. અજય સવારે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ માથું નમાવીને બોલ્યો, પ્રભુ, આજે મારી લડાઈ તમારી પ્રેરણા પર આધારિત છે. મને તાકાત આપજો કે હું સત્ય માટે અંત સુધી લડી શકું. એ પછી એ સફેદ અને સાદા કપડામાં કોર્ટ તરફ ગયો. એની માતા પણ સાથે હતી. માએ આંખોમાં આંસુ લઈને કહ્યું, બેટા, તું જે કરી રહ્યો છે એ મોટું કામ છે. ભગવાન તારી સાથે છે. કોર્ટની બહાર મીડિયા, કેમેરા, લોકોની ભીડ અને કાનાકૂસી ચાલતી. શું આજે અજય જીતશે? મુખી તો બહુ પ્રભાવશાળી છે. બધાને શંકા હતી, પણ અજયના ચહેરા પર શાંતિ હતી, કારણ કે એણે શ્રી કૃષ્ણના શબ્દોને હૃદયમાં ઉતારી લીધા હતા. યોગસ્થ ખરું કર્મણી. એટલે એણે નક્કી કર્યું કે મારે માત્ર સાચો રસ્તો પકડવો છે. પરિણામ તો ભગવાન પર છે. અંદર ન્યાયાધીશ આવ્યા. સૌ લોકો ઊભા રહ્યા અને કેસની કાર્યવાહી શરૂ થઈ. મુખીનો વકીલ પહેલી દલીલ લઈને ઊભો થયો. માય લોર્ડ, આ કેસનો કોઈ આધાર નથી. મારા ક્લાયન્ટે કશું ખોટું કર્યું નથી. અજયના વકીલે સ્મિત સાથે જવાબ આપ્યો, માય લોર્ડ, પુરાવા પોતે બોલશે. પછી પુરાવાની ફાઇલ ખોલાઈ અને દસ્તાવેજો દેખાડવામાં આવ્યા. ગેરરીતિઓ બતાવવામાં આવી અને સાક્ષીઓ બોલાવવામાં આવ્યા. કેટલાક લોકો તો ડરીને પાછા ખસવા લાગ્યા. ત્યારે અજય આગળ આવ્યો અને બોલ્યો, ભાઈઓ, ડરશો નહીં. સત્ય બોલવું પાપ નથી. એ શબ્દો સાંભળી કેટલાક સાક્ષીઓ હિંમતથી ઊભા થયા અને કહ્યું, હા, અમે જોયું હતું કે મુખીના માણસોએ દસ્તાવેજો ગેરકાયદેસર રીતે બદલ્યા હતા. કોર્ટમાં ખળભળાટ મચી ગયો. મુખીનો ચહેરો ગુસ્સેથી લાલ થઈ ગયો. એણે અજય તરફ જોયું અને આંખોથી ધમકી આપી, પરંતુ અજય શાંત ઊભો રહ્યો. એને સંતના શબ્દો યાદ આવ્યા, ક્રોધથી નહીં, શાંતિથી લડ. કોર્ટમાં હવે ડિજિટલ પુરાવા આવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો, જ્યાં અજય પોતાનું દુઃખ અને સત્યની લડાઈ જણાવી રહ્યો હતો. ત્યાં લોકોનો સપોર્ટ દેખાતો હતો. ન્યાયાધીશે ગંભીર અવાજમાં કહ્યું, આ પુરાવા ખૂબ જ મજબૂત છે. મુખીના વકીલ પાસે બોલવા માટે કશું ન હતું. આખરે ચુકાદો આવ્યો. જમીન અજયના નામે પરત કરવામાં આવે અને મુખી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. એ શબ્દો સાંભળતા જ અજયની આંખોમાં આંસુ આવી ગયા. એણે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને ધીમેથી બોલ્યો, હે પ્રભુ, આ વિજય તમારો છે. બહાર લોકો તાળી પાડતા હતા. ગામના યુવાનો ખુશી નાદ કરી રહ્યા હતા. સત્યની જીત અને અસત્યની હાર થઈ. મીડિયા અજયની આસપાસ આવી ગઈ. અજય, તું આટલો મોટા માણસ સામે લડી ગયો, તને ડર નહોતો લાગ્યો? અજય હસીને બોલ્યો, હા, ડર લાગતો હતો, પરંતુ શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ભય કેવો જ્યારે સત્ય સાથે છે. પછી એ ગામમાં ગયો. લોકો એના માટે રાહ જોઈ રહ્યા હતા અને મંચ તૈયાર હતું. અજય ઊભો રહ્યો અને એને બોલ્યો, ભાઈઓ અને બહેનો, આજે હું તમને એક વાત કહું છું. મૌન સારું છે, પરંતુ જ્યારે તમને અન્યાય થતો હોય ત્યારે નહીં, કારણ કે એ મૌન પાપ છે. એણે કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉઠો અને લડો અને ધર્મ માટે સંઘર્ષ કરો. એણે યુવાનોને કહ્યું, જો તમે અન્યાય સામે મૌન રહેશો તો સમાજ ક્યારેય બદલશે નહીં. લોકોની આંખોમાં આંસુ હતા.
સ્ત્રીઓ તાળી પાડી રહી હતી. બાળકો ખુશીના નાદ કરી રહ્યા હતા. એ સાંજે અજય પોતાના ખેતરમાં ગયો અને માટીને સ્પર્શ કરીને બોલ્યો, આ ફક્ત જમીન નથી, આ મારી હિંમત અને સત્યની જીતનું પ્રતીક છે. સૂર્યાસ્તનો રંગ આકાશમાં છવાઈ ગયો હતો, જાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતે બાંસુરી વગાડી રહ્યા હોય અને કહી રહ્યા હોય, મૌન સારું છે, પરંતુ જ્યારે તમને અન્યાય થતો હોય ત્યારે નહીં. આ અવાજ અજયના દિલમાં સદાય માટે ગુંજતો રહ્યો. અને એ દિવસથી અજય માત્ર એક વ્યક્તિ ન હતો, એ એક વિચાર, એક પ્રેરણા, એક ક્રાંતિ બની ગયો. તો આવી જ વાર્તા માટે